जयसु बताने यार हम लोग मिशन पर जाके आ गए, लेकिन जब तक एक्सपीरियंस शेयर नहीं किया तब तक क्या हो। जब एक्सपीरियंस शेयर करेंगे तभी तो लोगों को इंस्पिरेशन मिलेगा। तो वी विल शेयर इट एंड आई टेक अ फर्स्ट स्टेप टू शेयर इट। सो फ्रॉम वेयर वी स्टार्ट, लाइक जैसे इंस्पिरेशन मिला, जैसे हम लोग तो बहुत, जैसे मेरी बात करूँ तो मैं बहुत टाइम से ट्राई कर रहा था कि मिशन पे जा पाऊँ। आई थिंक 2 महीने से मैंने ट्राई तो किया है, लेकिन हर बार कुछ ना कुछ डिफिकल्टीज आ जाती। लेकिन दिस टाइम वी मेड इट, दिस बिकॉज दिस गॉड प्लान फॉर अस, नॉट फॉर मी ओनली बट फॉर नीरव एंड डेनिस। या हम 3 लोग गए थे साथ में एंड दिस ग्रेट एक्सपीरियंस वी हैव। हम लोगों ने जो एक्सपीरियंस किया है वो ऑसम। लाइक फर्स्ट डे से ही देख लो आप कि बस लेट है। जैसे मेरी और नीरू की बस एक थी और डेनिस की अलग थी, हम लोग अलग बस में थे। जैसे डेनिस की बस पहले निकल गई थी तो आधे घंटे के बाद हमारी बस निकली, पौने घंटे के बाद। फिर भी पौने घंटे के बाद बस निकली, फिर भी बारडोली के बाद में हम लोग साथ में चले ऊनाई तक। जैसे गॉड ने ही सब सेट कर दिया हो कि भाई तुम लोग साथ में लोग अलग नहीं जाओगे। सो दैट वाज द फर्स्ट स्टार्टिंग एंड देन अल्पेश भाई मिले मॉर्निंग में। फिर हम लोग जैसे डेनिस घूम गया था, वो पहले उतर गया, जहाँ पे उतरना था पहले वहीं पे नहीं उतरा, वो पहले उतर गया। तो अल्पेश भाई बाद में आए, हम लोग उसको ढूंढने के लिए गए एंड दैट वाज आवर स्टार्टिंग and it was awesome first experience of got it. Especially I feel that whenever you take a step for a good deed, the God is always with you. वो रास्ता बनाएगा तुम्हारे लिए, कोई भी प्रॉब्लम नहीं होने देगा। So guys, if you are thinking about that कि कुछ ऐसा होगा हम लोग नहीं कर पाएंगे, तो ऐसा कुछ मत सोचो, चले जाओ, God देख लेगा। Have faith in God. जब हम वहाँ पे पहुँचे तो पेरिस में अच्छे से हमारे जो थे अच्छी, तो सब कैसा क्या बोलते हैं उसको कि सब अरेंजमेंट बहुत अच्छा। लाइक ऐसा सब सोचते भी है कि यार क्या करेंगे वहाँ पे, कैसे रहेंगे क्या, लेकिन सब कुछ यहाँ पे जो थैंक्स टू अल्पेश भाई ने इस टीम उन्हें जीवाई टीम, उन्होंने बहुत अच्छे से मैनेज किया था। दैट आई लाइक इट मोस्ट कि उनका जो हाउस वार्मिंग था, लाइक जो गुजराती में बोले આવકાર, જે આવકાર કર્યો એ બહુ જ મસ્ત હતો કે હા આટલા દિવસ અમે 2 દિવસ રહ્યા છે પણ અમને એમ નહીં થયું કે યાર કે અજાણ્યું છે, ફર્સ્ટ ટાઈમ મળ્યા છે। એ જ આપણે જેવાની ખાસિયત છે, સ્પેશિયાલિટી ઓફ જેવાય કે આપણે છો ને આમ સ્ટ્રેન્જર રહ્યા પણ આપણી અંદર ક્રાઇસ્ટ છે, તો આપણે એક જ છીએ। અને એ જ વસ્તુ છે કે બધું એટલું આમ ફ્રેન્ડ એકદમ ઘર જેવું જ હતું, ફેમિલી જેવું જ હતું। અમે 2 દિવસે રહ્યા છે એન્ડ અમે ત્યાં પહોંચ્યા એન્ડ પછી કલાકની અંદર તો પાછું અમારે નીકળવાનું તો 6 વાગે નીકળે, 7:30 નીકળી ગયા હતા અમે લોકો ડેરિયાપાડા માટે કે ત્યાં હોસ્ટેલમાં પાછા રાકેશે ઇન્વિટેશન આપ્યું હતું, ત્યાં આઉટરીચ પ્રોગ્રામ હતો એન્ડ યા સુપર કુલ ઓસમ પ્રોગ્રામ હતો યાર કે બાળકો સાથે જે લાસ્ટમાં જે પ્રોગ્રામ પત્યો ને જે એમના હેપી ફેસીસ હતા, અમે શું કર્યું તો સેશન્સ હતા, પ્રીચિંગ હતું અલ્પેશભાઈનું, અજયભાઈનું, એક્શન સોંગ્સ કરાયા, બાળકો ખુશ હતા। પછી ટેસ્ટિમોની શેર કરી નીરવ એની થ્રુ એનું પ્રીચિંગ પર હતું, પછી હોલી માસ એન્ડ લાસ્ટમાં એડોરેશન। देखो છોકરાઓ એક મેં સાંભળ્યું છે છોકરો જે હોસ્ટેલની છોકરી હતી એ ફાધર અહીં કહેતી ફાધર તમે એવરી સેટરડે રાખો, અમે લોકો પણ આવીશું એ બોરિંગ નહીં લાગતું, જસ્ટ બિકોઝ કે એ વસ્તુ આપણે એક ફિલિંગ સાથે કરી હતી કે નહીં અમારે કંઈક આપવું છે, એક વિલિંગનેસ હતી કે ના અમારે બાળકોને કંઈ આપવું છે ને બાળકો આપણું ફ્યુચર છે। એ એમનામાં એક બીજ રોપાયું, શ્રદ્ધાનું બીજ, જે કાલે ઉઠીને વર્તુક્ષ બનશે ને લોકોને પણ ફર આપશે। એન્ડ અત્યારે જોવા જાવ તો ચર્ચનું ફ્યુચર કોણ છે તો બાળકો છે, તો હું કહે છે બાળકોને મારી પાસે આવો, તેમને આપણે એમની પાસે લઈ જવાના છે એન્ડ એ છે મિશન। ખાલી બાળકો નહીં, લોકો પણ જે પ્રભુથી દૂર છે। અને જે ત્યાંના ગામડાઓની વાત કરીએ તો ત્યાં એવી પ્રોબ્લેમ છે કે બહુ દૂર ગામડાઓ છે, ટ્રાન્સપોર્ટેશન નથી, બહુ આમ ડિફિકલ્ટી છે, તો લોકો આવી નહીં શકતા ચર્ચમાં, ઇવન સન્ડે પણ નહીં આવી શકતા। તો એના માટે જ રસ્તો ફાધર એવરીડે એક ગામમાં માસ કરવા માટે છે। તો ગણતરી કરીએ તો દરેક ગામને મહિનામાં 2 માસ મળે ખાલી ફાધરની। સો એ પણ બહુ ડિફિકલ્ટ છે લોકો માટે કે ફેથ જાળવી રાખવું, કે હોલી યુક્રિસ્ટ ગ્રહણ કરવું, માસ અટેન્ડ કરવી, વર્ડ ઓફ ગોડ સાંભળવું, એ બધા એક પાર્ટ છે ફેથને ગ્રો કરવાનો। હવે
એ વસ્તુ ના થાય તો ફેથ ધીરે ધીરે ડાઉન. અને ઇવન ડેવલના ટેમ્પટેશન બહુ જ બધા છે. એટલે એ સાચી રાખવા માટે ફાધર લોકોએ ડેલી જવું પડે. એન્ડ ધેટ્સ ધ મિશન. એટલે મિશન લેન્ડ કે છે સાઉથ ગુજરાતને. અને એના માટે જ આપણે પણ જવાનું છે ત્યાં. સો બી પ્રિપેર ગાઈઝ. ગોડનું કોલિંગ તમારા લોકો માટે પણ છે. તમે પણ બી રેડી. અને જસ્ટ સ્ટેપ ઇટ આઉટ બ્રો. બધું થઈ જશે. ગોડ જોઈ લેશે. ગોડ છે. અને એ વસ્તુ અમે ફીલ કરી છે કે આઉટરીચ પ્રોગ્રામમાં ગયા. ઇવન સાંજે રાત્રે જે ત્યાંના આસિસ્ટન્ટ કોર્ડિનેટર છે સોહિતભાઈ, એમના ઘરે જમવાનું હતું. એમના ફેમિલી પણ, એમના મમ્મી એટલા ખુશ થઈ ગયા તમને જોઈને. અને થોડા શરમાળ હતા પણ તો પણ બહુ જે એમણે પ્રેમથી જમાડ્યા છે એ કંઈક અલગ જ હતું. એ તો છે લાઈફ યાર, કે તમે આ રીતે મળો બધાને. બહાર જે કંઈ આપણા જ લોકો છે, આપણું જ બધા ક્રાઇસ્ટના જ લોકો છે. બસ ખાલી એમની સાથે રહો, એમના સુખ દુઃખ વાંટો, શેર કરો, પ્રેયર કરો એમના માટે. એ તો છે મિશન. પ્રભુનો ટચ એમને આપો, પ્રભુનો સ્પર્શ, પ્રભુનો વચનો એમને આપો. એ છે મિશન. બીજું એવું કઈ લાઈક આપણે બોર્ડર પર જઈએ એવું નહીં હોતું મિશન. પણ હા, ડેવિલ સાથે લડવાનું છે, પણ એના માટે છે પ્રભુ. પ્રભુ આપણને સાધન આપે છે. પ્રેયર છે, વર્ડ ઓફ ગોડ છે. આપણે નથી લડવાનું છે, બીજું કાંઈ નથી. એટલે જો એવું કાંઈ હોય તો ડોન્ટ બી અફ્રેડ. જસ્ટ સ્ટેપ ઇટ આઉટ એન્ડ ગો ફોર મિશન. એન્ડ દેન સેકન્ડ ડે અમે ત્યાં જે ઉનાઈમાં ચર્ચ છે ત્યાં માસ અટેન્ડ કરી. એન્ડ આઈ એમ અમેઝડ કે ત્યાંના જે હોસ્ટેલના સ્ટુડન્ટ્સ ડિસિપ્લિન, જે આમ ડિસિપ્લિન સાથે એમના માસ અટેન્ડ કરે છે, એ એમનામાં સ્પિરિચ્યુઆલિટી દેખાય છે. જે ત્યાંનું કલ્ચર છે, હોસ્ટેલ કલ્ચર. આપણે અહીંયા હવે હોસ્ટેલ કલ્ચર નીકળી ગયું છે નથી. હા, એકદમ નજીવું થઈ ગયું છે. પણ એ છે હોસ્ટેલ જ્યાં બહારના જે દૂષણો છે એનાથી દૂર રહેવાય છે અને છોકરાઓ ટ્રેન થાય છે. અને જે સારા ફાધરને, સારા એમને ગુરુ માતાને, ગુરુ પિતા મળે, તેમનો ગ્રોથ સારો સ્પિરિચ્યુઅલ પણ થાય છે. અને એ ટાઈમ છે એમના માટે કે એમનું સ્પિરિચ્યુઅલ ગ્રોથ ડેવલપ કરવાનું. અને બહુ જ મસ્ત. અને ત્યાંનું ચર્ચ અને એટમોસ્ફિયર બહુ. એન્ડ માસ પછી અમે ત્યાં ફીસ માસ માટે એક ગામમાં જવાનું હતું, મુવાસ. તો અમે ત્યાં ગયા. હવે ત્યાં ગયા તો ત્યાંનું જે લોકલ ડાન્સ છે અને જે ત્યાંની સંસ્કૃતિ, લોકલ સંસ્કૃતિ કહેવાય, એ અમે લોકોએ દેખી. ત્યાંના લોકોનું જે આવકાર છે, ત્યાં પણ આખા સાઉથ ગુજરાતની વાત કરો, મને આ વસ્તુ બહુ જ ગમી છે કે અજાણ્યું કોઈ પણ વ્યક્તિ હોય પણ એ લોકો સારી રીતે આવકારે, સારી રીતે પ્રેમથી બોલાવે. જય શું વર્ડ વગર વાત નથી કરતા, જે બહુ આપણા માટે શીખવા જેવી વસ્તુ છે, જે મને બહુ જ ગમી છે. તેનું ટ્રેડિશન એન્ડ જે ફીસ એ લોકો સેલિબ્રેટ કરે છે એવું અહીંયા પણ નહીં કરતા. એ વસ્તુ મને ત્યાંનું બહુ જ આમ ટચ કરી ગયું. દેટ બહુ. એન્ડ જે અલ્પેશભાઈ ટીમ, જે જેવાય ઉનાઈ ટીમ છે, એમની સાથે તો બહુ શીખવાનું છે યાર. બહુ કે આપણે વિચારીએ કે મેરેજ થઈ ગયા, બાળકો છે કે ફેમિલી છે, તો હવે શું કરીશું. હવે અલ્પેશભાઈની ટીમને પણ બાળકો છે, ફેમિલી છે, તેમ છતાં એ લોકો ડેલી સતત કાર્ય કરે છે. એક સાંભળવા મળ્યું કે લાસ્ટ ટાઈમમાં કેટલા ટાઈમથી સેટરડે સન્ડે કન્ટિન્યુ ચાલુ રાખે છે પ્રભુનું કામ. એટલે એ ઇન્સ્પિરેશન છે આપણા માટે કે આપણે પણ. એ બહાના બધા બહુ હોય છે કે મારે આ કામ છે, મારે ગંદુ કામ છે, મારે પરનું કામ છે, તીખું કામ છે. બટ ગોડ માટે બધું છોડો, એ તમને બધું પૂરું પાડશે. અને આપણી પાસે વી આર ધ ચોઝન વન, વી ઓલ આર ધ ચોઝન વન. તો આપણે જ કરવાનું છે. અને કહે છે ને કે પાક મબલક છે પણ લણનારા ઓછા છે. આપણે લણનારા છે તો આપણે જવું પડશે, આપણે કાર્ય કરવું પડશે. પ્રભુનું કાર્ય છે. સો મારી તો તમે બધાને એ જ રીત કરશે. ગો ફોર મિશન. ગો સ્પ્રેડ ધ ગોડ્સ લવ એન્ડ હિઝ વર્ડ ઓફ ગોડ. પ્રેઝ ગોડ.